અત્યારે ખાઈશું આપણે. પતંગ ઠોકેલી તો એને આ મિત્રો આ જો અમારા આ બધા એને ભાઈઓની એને મોજ છે અને આ લોકોનો એને ભાઈ એને મનથી એને જે કહેવાય ને મંદ બુદ્ધિ વ્યક્તિ છે, પણ તમે ફૂલની તો ફૂલની ભાખરી તો યાર નાખતા રહેજો પ્લીઝ, મારી રિક્વેસ્ટ છે. પણ મારે તમને શું કહેવું મિત્રો કે તમે સમજી જાઓ, મારાથી કાંઈ વધારે નહીં બોલાય. પણ અરે કાનભાઈ શું કરો તમે? હે ઓ કાનભાઈ હા હું તમે છે ને શું કરો પડીકા વારીને? હે ગોટી ઓયડા રાખે છે અને ભાઈ અને તમે ઊભો કરી દેશો ને તો ઊભા ચક્કર જ માયા રાખશે, નકર ચક્રા માયા રાખશે બધી જગ્યાએ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે આપણે આવ્યા છીએ માનસિક નિરાધાર વ્યક્તિઓ માટેની સંસ્થા છે, અહીંયા રાજકોટમાં આવેલું છે. એડ્રેસ લોકેશન તમે હું આપી દઉં. પશુઓ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કુવાડા મેઇન રોડ, નવાગામ, બેડીપરા પોલીસ ચોકડીની સામે લાલ હનુમાન મંદિરની પાછળ ત્યાં આવેલું છે. વિકલાંગનું જે કહેવાય ચેરિટેબલ ટ્રસ્ટ છે. તો આપણે અહીંયા મળીએ અને લોકો શું સેવા આપી રહ્યા છે, અને તમારે કોઈને જો સેવા આપવી હોય તો આ જગ્યાએ ચોક્કસથી તમે વિઝિટ કરો. તો આપણે અંદર જઈને ભાઈ સાથે વાત કરીશું. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, ફોલો, શેર કરતા રહ્યો. જય માતાજી. મિત્રો, હવે આપણે આ જગ્યાએ પહોંચી ગયા છે અને હવે આપણે જઈએ છીએ અંદર. તો અહીંયાના જે સંસ્થા જે કરી રહ્યા છે, જે વિકલાંગ સેવાઓ કરી રહ્યા છે, તો આપણે અંદર જઈને મળીએ, ભાઈ સાથે વાત કરીએ. ચાલો મારી સાથે આવો. યુટ્યુબર કિંગ અમારા કાર્ય સારા મેન તો કાર્ય દરેક પ્રોબ્લેમ આ બરો. તો તમે અત્યારે જે જોઈ રહ્યા છો કે 52 વ્યક્તિઓની વાત હતી આપણે, કે મંદબુદ્ધિ છે, કોઈ પાગલ થઈ ગયા હોય, કોઈ ગાંડા થઈ ગયા હોય, તો અહીંયા બધી સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવે છે. અને જે ગાંડા લોકો હોય, કોઈ મનબુદ્ધિ હોય, કોઈ ખાઈ ના શકતા હોય, તો બધાને અહીંયા આવી રીતના સાચવવામાં આવે છે. અને જે કોઈ લોકોની જે કહેવાય તમારા ફૂલની તો ફૂલની પાકડી અહીંયા જરૂર છે. ને આ દાદા છે ને, આ તમે જુઓ છો, એ પણ મારે તમને શું કહેવું મિત્રો કે તમે સમજી જાઓ, મારાથી કાંઈ વધારે નહીં બોલાય. પણ ટાબલ ખરા ને? સાચી વાત છે. જો ભાઈ હડાઈ છે ટાબલ બીજું કાકા ખરા ને? તમે ગયા ના? હું રાજકોટ સિટી તો હા શેકડી હે શેકડી વાહ કોન્સ્ટેબલ હું નોકરી જ કરતો તો શું કરતા હતા? મેનેજરમાં નોકરી કરી. ક્યાં મેનેજરમાં? ક્યાં? અહીંયા મંદિરની અંદર. અહીંયા મંદિરમાં? હે હા સરસ. કારખાના બધું આપી દીધું. પૈસા જ મારા હારે નોકરી. એવું છે? કારખાના હા. લાડવા ને એમ ખાતું નથી. લાડવા ખાઈ લીધા? જાંબુ નથી ખાવા? ખાશું ને? અત્યારે ખાઈશું આપણે. પતંગ ઠોકેલી તો એના મિત્રો આ જો અમારા બધા એને ભાઈઓની એને મોજ છે. અને આ લોકોનો એને ભાઈ એને મનથી એને જે કહેવાય ને મંદ બુદ્ધિ વ્યક્તિ છે, પણ તમે ફૂલની તો ફૂલની ભાખરી તો યાર નાખતા રહેજો પ્લીઝ, મારી રિક્વેસ્ટ છે. અને ભાઈ જો કહેવાય ને કોન્સ્ટેબલ છે આપણા રાજકોટના. એ ભાઈ હું નથી નોકરી ચિત્તરંજન સાહેબ કહેતા હતા. શું કહેતા હતા? નોકરી મેં કીધું મારે નથી કરી નોકરી નથી કરી.
તો અહીંયા જ કરવું છે આ જ કામ કરવું રાજકોટ મૂકીને મારે તો ન જવે ને. રાજકોટ મૂકીને ક્યાંય નથી જવું એટલે ભાઈ હવે તમે એને ક્યાંય મૂકવા ન જતા ભાઈને એટલે અહીંયા પ્રેમ સપોર્ટ આપતા રહ્યો બરાબર ને જય માતાજી હાલો જય માતાજી હા જય માતાજી અરે ભાઈ બીજું ભાઈ કાકો બચુ કાકા હા આમાં જો બચુ કાકો તો આ હે ને બાપા સીતારામની મોજમાં બેઠા છે બાપા આપણા નાનાભાઈ છે આ. હા છેલ્લે આપણે સંસ્થામાં લગભગ 3 વર્ષથી આપણે અહીંયા છે. હા હવે આ છોકરાની પરિસ્થિતિ છેલ્લા 24 કલાકથી આના પોઝિશન જ હોય. રાતે 2 થી 3 કલાક સુવે ઈ જ. બાકી એને દિવસે સાંજે અરે કાનભાઈ શું કરો તમે હે ઓ કાનભાઈ હા હું તમે છે ને શું કરો આ પડીકા વારીને હે ગોટી ઓયડા રાખે છે અને ભાઈ અને તમે એને ઊભો કરી દેશો ને તો એ ઊભા ચક્કર જ માર્યા રાખશે, નકર ચક્રા માર્યા રાખશે. બધી જગ્યાએ તમે બેસાડી દેશો ને તેવી રીતના ડોલ કર્યા રાખશે. બારે બેસો તો બાકડામાં એમ જ આ જ પોઝિશન કરે. એમ તો ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે આવી રીતે હેલ્પ કરતા રહેજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ ભલું થાય ભલું કરો પ્લીઝ. પ્લીઝ જય માતાજી બધાને મજા આવી ને હા જો અત્યારે ભાઈ જો બધા મોજ માણી રહ્યા છે હો. ઠંડાની મોજ માણી રહ્યા છે જો અમારા જો જગાભાઈ પણ સેવામાં એને તત્પર ગમે ત્યારે હાજરમાં જ હોય ગમે ત્યાં એને ખડે પગે હોય એટલે અમારા બધા ભાઈઓની મોજ છે અને આવી સેવા કાર્ય કરવું જરૂરી છે યાર જિંદગીમાં નાની મોટી પ્રવૃત્તિ આપણે પણ કરવાની હોય યસ રાજભાઈ. જેમ કે જે આપણા અંકુરભાઈ અરુણભાઈ અરે સોરી જેમ કે આપણા અરુણભાઈ છે જગદીશભાઈ છે આપણા બધા ફેમિલી મેમ્બરો બધા જે સેવા કાર્ય કરી રહ્યા છે એ નાના મોટી સેવા કાર્ય કરવું જ જોઈએ યસ શ્યોર. અહીંથી ચાલુ કરો રાજભાઈ. હાલો, કોણ બાકી છે? વાથી ફેન્ટા રાજભાઈ. સ્પ્રાઇટ છે, ફેન્ટા છે, થમ્સ અપ છે, બધી એને આપણે જે પીએ છે ને એ લોકો આજે આપણા બધાને આપણે પીડાવીએ છીએ યસ એ આપણે પણ તો કરીએ જ છે પણ આ Chill. લોકો ક્યારે કરશે ચિલ્ડ એકદમ ઠંડી હા. હા એકદમ ચીલ છે કેવું છે એકલો પીએ જો નકર ગાજ કરી દે યા. પેટમાં. પ્રેમ મન ખુશ થઈ ગયું બસ બસ. અત્યારે મિત્રો અત્યારે અહીંયા બની રહ્યા છે ઢોસા જે એસએસ કેટર્સમાંથી જે રાજકોટમાં જૂનું અને જાણીતું કેટર્સ છે અને એના તમામ ગ્રુપ બધા અહીંયા આવેલા છે અને આજે એ લોકોના ગ્રુપથી ઢોસાનું વિતરણ અહીંયા કરવામાં આવે છે. ઢોસા બની રહ્યા છે મસાલાથી ભરપૂર. તો મિત્રો અત્યારે છે ને બધા લોકો માટે અત્યારે થાળી પીરસાઈ ગઈ છે જુઓ તમે આ બધી થાળી અહીંયા પીરસાઈ રહી છે અને એસએસ ગ્રુપના જે કેટરિંગના જે વ્યક્તિ છે કેમ છો સાહેબ મજામાં તમારું પહેલાં તો મને નામ કહો ને તમારા કેટરિંગની થોડીક માહિતી મને આપો. એસએસ કેટરિંગ રાજકોટ, મારું નામ રામભાઈ અજાણી. બરાબર અમે બધા મિત્ર ગુરુકુટુંબમાં ભાઈઓ જ છે આમ તો જો કે બધા અચ્છા. નાના મોટા ભાઈઓ બધા સેવા કરવા આવીએ છીએ અત્યારે. એટલે હરેક વખતે દર મહિનાની અંદર ગમે ત્યારે જવાનું હા ક્યાંય પણ હા, ક્યાંય પણ એક સિઝન પૂરી થાય એટલે સેવા અમારે આપી જ આપવાની ગમે ત્યાં. આજના જે વિતરણ છે આજનું ઢોસા અને હા, ઇડલી અને ઢોસા. ઇડલી અને ઢોસા વાહ. આમ તો મસાલા. તમારા કોન્ટેક્ટ નંબર જેથી કરીને કોઈ રાજકોટના વાસીઓ હોય આજુબાજુના ગામડા હોય તો કેટરિંગ માટે મળવું હોય તો તમારા નંબર આપી દો. 8460896960 રામભાઈ. ઓકે રામભાઈના કોન્ટેક્ટ નંબર છે અને તમારે કેટરિંગનું કાંઈ પણ લગતું નાનું મોટું કામ હોય તો ભાઈને મળવાનું છે ને મસ્ત મજાના વ્યક્તિ છે ને ગ્રુપ સાથે બધા આવ્યા છે અને બધા એન્જોય કરી રહ્યા છે. તો હવે બધા લોકો બેસશે જમવા તમને બતાવું. જો આવી મોજ છે ભાઈ અને એસએસ ગ્રુપ દ્વારા અત્યારે આજનું ભોજન લોકો જમાડી રહ્યા છે એસએસ કેટરિંગ. એ છે એ. અત્યારે ભોજન લઈ રહ્યા છે અને રામભાઈ જે એસએસ કેટરિંગ એના તરફથી આજનું ભોજન અહીંયા રાખવામાં આવેલું છે અને તમારાથી પણ જેટલી બનતી હોય એટલી મદદ કરી શકો છો અહીંયા. શું બાપુ કહેશો આજે તમે? જય સિયારામ. જય શ્રી રામ. આ અમારા પ્રભુજી છે. હા પ્રભુજીને અમારે અમુક છે એને છોડી દેવું પડે. તેમજ આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે એકવાર અહીંયા આવો અને
જરૂરથી વિઝિટ લેજો. તો મિત્રો આપણે અત્યારે પહોંચ્યા હતા પ્રભુજીના આશરે અને સરસ મજાનું જે અત્યારે ભાઈએ જે માહિતી આપી, તમે બધી ગાઈડલાઈન કરી અને તમે બધાએ જોયું 52 થી 53 લોકો અત્યારે આની અંદર જોડાયેલા છે. અને માનસિક હોય, કોઈ લોકો અપંગ હોય, કોઈ લોકો ગાંડા હોય, કે લોકોએ માનસિકથી ત્રાસ કરેલા હોય, એવા પણ ઘણા બધા લોકો છે. ગ્રેજ્યુએટ લોકો પણ અહીંયા અવેલેબલ છે. આ અમારું માનસિક નિરાધાર વ્યક્તિઓ માટેની સંસ્થા છે. એ રોડ ઉપર બિનવારસી રજડતા માનસિક લોકો હોય, બિનવારસી, એને અમે આશરો આપી રહ્યા છીએ. ત્યાં અમે અત્યારે હાલ નવું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ. ત્યાં અમારા હાલ સંસ્થામાં ખૂબ જ જરૂરિયાતની સાથ સહયોગની જરૂરિયાત છે, દાતાઓની. એમાં તમે લોકો આ રીતના અમે પ્રભુજીને લઈ આવીએ છીએ. આ વિડીયોમાં પણ જોયું હશે. હાલ અમે તેમના માટે નવું બિલ્ડિંગ બનાવીએ છીએ. ત્યાં અમે રહેવા માટેની આખી વ્યવસ્થિત પ્રોપર આપણે સગવડ આપેલી છે. દવાખાનું, સ્કૂલથી મને ટોટલી વસ્તુ આપણે બનાવી છે. તો તેમાં હાલ આપણે ફર્નિચર, પછી એલ્યુમિનિયમ સેક્શન બારી, લોખંડની બારી, બેડ છે, હોસ્પિટલના બેડ છે, આપણે એસી છે, ટીવી છે, સંપૂર્ણ રીતે વાયરિંગ છે, સ્વિચો છે, ટોટલી આપણે હાલ સંસ્થામાં ખૂબ જ જરૂરિયાત છે. તો આપથી બની શકે તો આપ યોગદાન આપો તો સંસ્થાને બહુ જ મદદરૂપ થશો. તો મિત્રો, તમે ક્યાંય પણ ગુજરાતના ખૂણેથી જોતા હોય અથવા વિદેશોમાં પણ વિડીયો મારો જોતા હોય તો આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરીને તમારે કોઈ લોકોને મદદરૂપ થાય. તો આ વિડીયો બને એટલો શેર કરો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, ફોલો, શેર કરતા રહ્યો. જય માતાજી.